ઝઘડિયાના રાણીપુરા ગામે ખાણ ખનીજ વિભાગ દ્વારા કબજે લેવામાં આવેલ સાધનો પૈકી નાવડી ગુમ થતા ચકચાર મચી જવા પામી છે। ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે નર્મદામાંથી ગેરકાયદેસર રેત ખનન થતું હોવાની ફરિયાદ રાણીપુરાના ગ્રામજનો દ્વારા જિલ્લા ખાણ ખનીજ વિભાગ સહિત અન્ય સંબંધિત વિભાગોમાં કરવામાં આવતા ખાણ ખનીજ વિભાગ દ્વારા સ્થળ ઉપરથી રેત ખનનના વપરાશ હિટાચી મશીન યાંત્રિક જેવા સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા, જ્યારે પાઇપ બેરલ વગેરે સાધન સામગ્રી પણ જપ્ત કરી ન હતી। ફક્ત હિટાચી અને યાંત્રિક નાવડી જેવા સાધનો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ ઘટનામાં ગેરકાયદેસર રીતે રેત ખનન કરનાર ગુવાલી ગામના દેવાંગ પાટણવાડિયાએ ઝઘડિયાના પત્રકાર જયશીલ પટેલ પર હુમલો પણ કર્યો હતો। ત્યારબાદ હાલમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા જપ્ત કરાયેલ સાધનો પૈકી યાંત્રિક નાવડી સ્થળ ઉપરથી ગુમ થયેલ હોવાનું ધ્યાનમાં આવતા ફરિયાદી જયશીલ પટેલ દ્વારા જિલ્લાના ખાણ ખનીજ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરીને ખાણ ખનીજ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલ સાધનોમાંથી હાલ નાવડી ગુમ થયેલ હોય તે બાબતે પોલીસ ફરિયાદ કરવા જણાવવામાં આવ્યું હતું। રેત માફિયા આરોપી દેવાંગ પાટણવાડિયા દ્વારા પુરાવાનો નાશ કરવાના ઉપદેશ સાથે યાંત્રિક નાવડીની ઉઠાંતરી કરી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી। કુલ ₹55 લાખના જપ્ત કરાયેલા સાધનોમાંથી નાવડી ગુમ થયેલ હોય ઉઠાંતરી કરનાર ઈસમો સામે પોલીસ કાર્યવાહી કરવા ફરિયાદમાં જણાવાયું હતું। ઉલ્લેખનીય છે કે રાણીપુરા ગામે થતા ગેરકાયદેસર રેત ખનન બાબતે થયેલા ફરિયાદ બાદ પત્રકાર જયશીલ પટેલ પર હુમલો થવાની ઘટના બની હતી। ત્યારબાદ આ બાબતે પોલીસ ફરિયાદ થઈ હતી, પરંતુ હજી સુધી આરોપી પોલીસ પકડથી દૂર રહ્યો હોવા ઉપરાંત તેના દ્વારા કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરવામાં આવી હતી, જેની સુનાવણી હજી પેન્ડિંગ છે। ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા જપ્ત કરાયેલા સાધનો પૈકી નાવડી રહસ્યમય રીતે ગુમ થતાં આ બાબતને વિવિધ સવાલો ઊભા થઈ રહ્યા છે।